જવાબદારી છે એને ત્યારે જ્યારે આપણે ટાઈમ ના આપવું છે આપણે જોતા રહે ક્લિયર ક્લિયરની ઉપર ચેક કરશો કોઈ સર, આગામી દિવસોમાં 30 આવી રહી છે. બનાસકાંઠામાં અનેક સંવેદનશીલ ચેકપોસ્ટો આવેલી છે. અમીરગઢ ચેકપોસ્ટ છે, કોડા ચેકપોસ્ટ છે. પોલીસનું કયા પ્રકારનું ચેકિંગ? બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સાથે આશરે 290 કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલો છે. 31 અને 1 જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે. અમે લોકોએ હાલમાં 31ને લઈ અને માત્ર 31 અને 1 નહીં, પરંતુ એની પહેલાં પણ 15 દિવસ 20 દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે. આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્ત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે. એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગ ઓર સુદૃઢ કરેલું છે. આ સિવાય અમે લોકો એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના ચોર રસ્તાઓ જે છે કે જે અનેક છે, આ અનેક ચેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે, જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે. LCBની તમામ ટીમો, SOGની તમામ ટીમો અને સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોલ ફરલોની સ્કોડ, આની ટીમ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ ટીમો બનાવીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે, જેથી કરીને અમારી આ લાસ્ટ 10 ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે. હું આપણે જણાવવા માંગીશ કે છેલ્લા 20 દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે 8 જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમર તોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે.